જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. કઈ જ્ઞાતિ લગ્ન કર્યા હતા? મેં બસ અમારા સમાજમાં જ તે હા, તમે મારા તમારા સમાજમાં દીકરાને કર્યા. અમારા સમાજમાં તે સાંભળો તો ખરા, તમે તમારા સમાજમાં કર્યું હતું તો એ તમારો દીકરો 35 વર્ષનો થયો, હજી થતું નથી, બરાબર ને? એ તો પાકું જ ને. તમે બીજાની વાત કરી ને તો કે મુસ્લિમમાં કર્યું હતું એના દીકરા, એના દીકરા કેવડા છે? ત્યારે તો લગભગ 25 વર્ષથી 25 થી 30 વચ્ચે હશે બે લોકો. હા, તો પછી એના બદલે તમારા તો 35 ના થઈ ગયા. એટલે એ તો ઠીક છે, એ તો કઈ બહુ મહત્વ નથી. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા, નમસ્તે મારું સાહેબ. હા, નમસ્તે. રતિલાલભાઈ બોલું છું. બોલો રતિલાલભાઈ. મારું જન્મભૂમિ ખંભાળા છે, બાબરા તાલુકાની. હા હા. કર્મભૂમિ સુરેન્દ્રનગર શિક્ષકમાં છું. હમ એમાં નિવૃત્ત થયો છું. હમ મારા વાઈફ પાછા થયા છે અને 6 વર્ષ થયા ગઈ 20 તારીખે. હમ ને હું બીજું હમ. જીવનસાથી માટે તમારામાં એક ઓડિયો મુકાવવા માંગુ છું. હા, મેલી દે, એમાં હું છે. ઘણા ટાઈમથી ટ્રાય કરું છું પણ ફોન તમને લાગતો નતો. સારું, ભાગશાળી કહેવાય તમે ઉપાડ્યો. હા, એ તો ક્યારેક એવું થતું હોય હો. બાકી તો ઉપાડ લે. કાલે પરમ દિવસે રાત્રે મેં એક બોમ્બેના 242 નંબરનો ઓડિયો હમ પુષ્પાબેનનો જોયો હતો. હમ હમ આ સિવાય કોઈ ધ્યાનમાં હોય તો મને કહેજો ને હું આ ઓડિયો ક્યારે બનાવવો છે તમે કહો એટલા ત્યારે હું ફોન કરું તમને. અત્યારે બસ બનાવી જ નાખીએ, પછી મારા કઈ નવરાય ન હોય, બરાબર ને? ફોન ઉપડી ગયો તો અત્યારે બનાવી નાખીએ આપણે, બરાબર ને? શું નામ તમારું? રતિલાલ ભીખાભાઈ મકવાણા. રતિલાલ ભીખાભાઈ મકવાણા. હમ. મકવાણા, બરાબર. અને રહેવાનું ક્યાં તમારું? જસદણપુર મારું મકાન છે. હે હા, અત્યારે એટલે મેં ક્યાં રહ્યો? ગામડામાં નહીં રહે. અત્યારે હું આણંદ છું. અહીંયા બેન હાઈસ્કૂલમાં નોકરી કરે છે ને, હા હા. એટલે અહીંયા સારું લાગે ત્યાં રહું હું. હે ને આ મકાન છે તમારું? અહીંયા બેનને ભાડે છે અને હમણાં એની બદલી થાય તો રાજકોટ જિલ્લામાં લેવાની ગણતરી છે એટલે લીધું નથી. છતાં સિટી સારું છે. હા ગોતું છું. મેં સુરેન્દ્રનગરનું મારું મકાન હતું હા. 112 વારમાં, એ મેં વેચી નાખ્યું ગયા મહિને. હે કેટલામાં આપ્યું? ખોટ ખાઈને આપ્યું છે 27માં. હે બાજુમાં શું છે, ખાલી પ્લોટ 500 વારનો પડ્યો હતો ને, એમાં હા પાણી ભરાતું ને મારે અંદર બહુ અંદર પ્લાસ્ટર ને બધું ઉખડી જતું હતું, ખાર ફૂટતો હતો ને કોઈ લેડીઝ તો હતા નહીં કે રિપેર હા કરવાનો મને ટાઈમ હતો નહીં. હા એટલે મેં વિચાર સામે 85 વારનો પ્લોટમાં એવું મકાન હતું, એ 45 લાખમાં ગયું. હા હા. ત્યાં 20-22 લાખની ખાલી જમીન થાય ઉપર નીચે. હમ બધું 4 BHK હતું. હા. કંટાળીને કાઢી નાખ્યું. પીડું પીડું બગડે ને સાહેબ કોઈ. હે એટલે એ કાઢી નાખ્યું છે. બરાબર. જોઉં છું કે અહીંયા આણંદમાં મળે તો હા તો લઉં અને પછી જયારે બેનની બદલી થાય ત્યારે તો વેચી નાખાય આપણે. હા, એટલે બેન એકલા રહે છે ત્યાં? બેન અહીંયા એકલા છે. હે નાનો ભાણો છે 3 વર્ષનો. બરાબર. બરોબર, એટલે મને અનુકૂળ આવે. સ્કૂલે મૂકી આવું છું, હું કે લઈ આવું, ટાઈમ પાસ થાય.
હમ. આવું છે ભાઈ. હમ. કેટલું પેન્શન આવે છે? 40,000 છે અને 40,000 ઉપર છે, પણ 40,000 હમ. કહું છું. બરાબર બરાબર. ઉંમર કેટલી થઈ? 65 વર્ષ. 65 વર્ષ થયા. હમ. બાળકો કેટલા બાળકો? બાળકો 2 દીકરા છે, 2 દીકરી છે. બંને દીકરી સાસરે છે. બંને હમ. બંને દીકરીઓ ડબલ ગ્રેજ્યુએટ છે. હમ. એક બેનને સરદાર પટેલ લુધિયાણા આપી છે. હા. એ ડબલ ગ્રેજ્યુએટ છે, પછી નોકરી મળી નથી. આ ટાટ ને ટેટ ને આ કુટુંબમાં પડે ને વંચાય ન વંચાય, હા. પરિવારનું કામ કરે એવું છે, તો ટેટ પાસ કરી નાખી છે. બરાબર. વચ્ચે નોકરી મળી હતી રાજકોટ, એને હમ. સાપર. તો ત્યાં એક બીજો શિક્ષક આવી ગયો, કરાર આધારિત જ હોય ને, હા હા. એટલે પછી ત્યાંથી એમને છૂટા કર્યા. છોકરા શું કરે છોકરા? મોટા દીકરાના મેરેજ કર્યા મેં હા. 2 વાર. મેં કોઈ દીકરાની કમાણી હજી લીધી નથી, મારે જરૂર પણ નથી. હમ. મારો પગાર સારો હતો. હમ. મારા ઘરના જતા રહ્યા, બરોબર. હમ. મોટા બાબાના લગ્ન આમ તો મેં 2 વાર કર્યા. હમ. એમાં એનો 500 રૂપિયા ટેકો નહીં એના લગ્નમાં, પણ હા. કમાણી કોઈ દી મને આપી નથી. મેં કીધું ભેગા કરતો હોય છે. હમ. પણ એના બીજા લગ્ન કર્યા એટલે 3 મહિને ઈ નોખો થઈ ગયો. હમ. નાનો બાબો હજી કુંવારો છે સાહેબ. ઈ શું કરે? એ અત્યારે સુરનગર હતો, અત્યારે મેં મકાન વેચી નાખ્યું. પછી રાજકોટ એના મામાને ઘેર રહે છે. એની મારે કોઈ ચિંતા નથી, તો એકલો પણ રહી શકે છે. ના એનું પણ ઈ કે એનું એ આપણે 4 વ્હીલર નો શોરૂમ હોય ને, હા. એમાં નોકરી કરે છે અને 30,000 પગાર છે. અને મોટરનું કમિશન વેચાણ થાય આવે ને એ જુદું. હમ. બરોબર. તો હરખું આવે હમ. એનું સાહેબ, તો એનું હું ગોતું છું. એના કેટલા વર્ષ છે? એના 35 વર્ષ છે. ઓહો, એના ઉંમરે જાજી થઈ ગઈ. પણ હારું નરું કરતા, ને બીજા અમારા ઘરના ઓફ થઈ ગયા, ને પછી ક્યાંય બધી અમારે હરખું આવ્યું નથી. સમજી એનું ગયો. પણ કોઈ પણ જ્ઞાતિ ઊંચી જ્ઞાતિ હશે તો હાલશે. ઊંચી જ્ઞાતિ એટલે કેવડી ઊંચી જોઈ છે? દરજી, પ્રજાપતિ છે કે બહુ ઊંચી તો નહીં, બ્રાહ્મણ સાધુ હોય, વાણિયા હોય, હમ. અતીત સાધુ હોય, રામાનંદી સાધુ હોય. અમે એટલે જ્ઞાતિએ તરગાળા વ્યાસી. એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ હતા, એમાં વટલાયેલી જ્ઞાતિ છે. કેમ નરસિંહ મહેતા નાગરી નાચે નાચબાર મૂક્યા હતા, હા. એવી રીતે અગાઉ થયેલું છે. એવી બરોબર. અમે જનોઈ ધારણ કરવાનું, મરણ વખતે સમાધિ રહેવાનું, આ બધું રિવાજ તો અમારે બ્રાહ્મણ જેવો જ છે. એમ. હા. હમ. મૂળ બ્રાહ્મણ માંથી આ વટલાયેલી જ્ઞાતિ છે. હે. હમ. એટલે વટલાય એટલે હેમાં વટલાણા તમે? કોળી જ્ઞાતિમાં? હા, તળડા કોળી બધા અમારા યજમાન કહેવાય. બરાબર, સમજાય ગયું. હમ. હવે તો એક વાર વટલાણા તો બીજી વાર વટલાવાય, એમાં હું હતું કે નહીં? હવે કઈ એવું જ કઈ રહ્યું છે નહીં. આમ સમજાય ગયું. જોઈએ તો અત્યારે ક્યાં એવું રહ્યું છે? હા. અત્યારે બહુ એવું રહ્યું નથી. નથી, જ્ઞાતિવાદ જેવું નથી કઈ, બરાબર ને? ના ના, અત્યારે તો તમે પછી જુઓ તો પછી બહુ દલિત કેવું બહુ હાલે ખરું? બહુ દલિત ઓછું. અનુજાતિ હે? દલિત એસસી અને એસટી નો વધારો બક્ષી પર હશે તો હાલ છે. એસસી ને એસટી નો હાલે, એટલે એ જ્ઞાતિવાદ એટલો રહી ગયો છે જી, બરાબર ને? સગાવાલામાં કે પછી વરાવા પરણાવવાનું થાય ને, હા હા. ત્યારે મારું સાહેબ તકલીફ પડે. હા, એટલે એટલું જ્ઞાતિવાદ તો છે ને, તમે તો કહેતા હતા ને એટલે. અમારે એક ભત્રીજા એ મુસ્લિમ દીકરી સાથે લગ્ન કર્યા છે ને સાહેબ, હમ. દીકરી તો ઉરી ગઈ. હમ. આ 2 દીકરાને કોઈ આપતું નથી, એટલે શું કરવું? હા, બરાબર. પણ તમારો દીકરો 35 નો થઈ જ ગયો છે ને? હા, એ તો થઈ તમે તો ગયો છે. જ્ઞાતિવાદ કર્યું હતું ને, તોય નથી થઈ ગયો? ના, એટલે જ્ઞાતિમાં એ બાકી રહ્યો ને મારું કે સાહેબ. તમે બીજે ક્યાંક કર્યું હતું દલિતમાં? કોઈ દલિતમાં નતું કર્યું, તો અમારી જ્ઞાતિમાં કર્યું હતું. ભાવનગર ચાંદલા કર્યા હતા, લગ્ન નથી કર્યા. એના કુંવારો છે, નાનો દીકરો.
હું એની વાત નથી કરતો, હું તમારી વાત કરું છું. હા તમે કઈ જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા? મેં બસ અમારા સમાજમાં જ તે, હા, તમે મારા તમારા સમાજમાં દીકરાને કર્યા. અમારા સમાજમાં જ તે. સાંભળો તો ખરા, તમે તમારા સમાજમાં કર્યું હતું તોય તમારો દીકરો 35 વર્ષનો થયો, હજી થતું નથી. બરાબર ને? એ તો હમ. પાકું જ ને. તમે બીજાની વાત કરી ને તો કે મુસ્લિમમાં કર્યું હતું એના દીકરા, એના દીકરા કેવડા છે? ત્યારે તો લગભગ 25 થી 30 વચ્ચે હશે બે લોકો. હા, તો પછી એના બદલે તમારા તો 35 ના થઈ ગયા. એટલે એ તો ઠીક છે, કે એ તો કઈ બહુ મહત્વ નથી. આ તો બધા પકડીને બેઠા છે. એટલે થાવું ન થવું તો આમે દીકરી મળી જાય એના પર હોય, પણ જ્ઞાતિવાદ હજી મગજમાંથી નીકળતો નથી. એક વાત તો ખરી જ છે એમ. બરાબર ને? કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં મેલી દઉં. બરાબર ને? બે માંથી જેનો મેળ આવી જાય એનો. હા, તે કોઈ વાંધો નથી. ભલે ભલે ભલે. હા, હવે બીજું કઈ પૂછવું હોય તો પૂછી લ્યો. ના, બીજું તો હવે તમે જે બાકી વિગત હતી કહી દીધી. બરાબર ને? ભલે ભલે, કાંઈ વાંધો અને નહીં. શક્ય હોય તો ઓલા હમ. સારું કોઈ નિવૃત્ત હોય, પેન્શન પાત્ર હોય તો એ સારું. હા હા, પેન્શન તો તમારે આવે જ છે, પછી પેન્શન પાત્રની શું જરૂર છે? હે, પેન્શન તો તમારે આવે જ છે, પછી પેન્શન પાત્રની શું જરૂર છે? જે લેડીઝ જે પેન્શન પાત્ર હોય છે ને એ સામે પેન્શન પાત્ર માગે છે. ઈ માગે એ જુદી વસ્તુ છે, પણ તમે શું કામ માગો છો? હમ હા, ઈ માગે એ તો બરાબર છે. લેડીઝ માગે પણ તમે શું કામ માગો છો? કે તમારે એવું જ જોઈએ છે? ના, હા એવું કઈ છે નહીં. હા, સારું બસ. પાત્ર હા. મળી જાય બરોબર, કાંઈ વાંધો નહીં. આપણે કઈ યુટ્યુબ પર વાંધો મેલી દઉં. નહીં. હા, ભલે ભલે. ભલે અને વાંધો. ઓલો 242 નંબરનો ઓડિયો છે એટલે પુષ્પાબેન એનું બોમ્બે થઈ વાળાનો. એનું થઈ ગયું છે. સારું, હાલો. હા, ભલે. એ ભલે હો, આભાર ભાઈ. હા હા. આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો, અને પૂરો વિડીયો